સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ગુજરાતી વ્યાકરણમાં એટલે કે આપણા અભ્યાસક્રમમાં આવતા અલંકારની. આપણા અભ્યાસક્રમમાં અલંકારોમાં એક તો ઉપમા અલંકાર અને બીજો છે રૂપક અલંકાર આવી રહ્યો છે. તો આપણે સૌથી પહેલાં ઉપમા અને રૂપક અલંકારની વિસ્તૃત રીતે માહિતી મેળવીશું, તેના વિશે પરિચિત થશું. સૌથી પહેલાં તો આપણને એક જ પ્રશ્ન થશે કે આ અલંકાર એટલે શું. તો ચાલો આપણે સૌથી પહેલાં એ સમજીએ કે અલંકાર એટલે શું. અલંકાર એટલે કે સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકીય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવાય છે. હવે આપણે સાદી ભાષામાં સમજીએ ને તો અલંકાર આપણે કેવી રીતે સાદી ભાષામાં સમજી શકાય. તો અલંકાર એટલે કે આભૂષણો, બરાબર ને. એટલે કે આપણે જ્યારે આભૂષણો પહેરીએ છીએ ત્યારે આપણી શોભા વધી જાય છે આપોઆપ જ. આપણે સુંદર તો લાગતા જ હોઈએ છીએ, પરંતુ આપણે જો આભૂષણો ધારણ કરીએ તો વધારે સુંદર લાગીએ છીએ. એવી જ રીતે સાહિત્યમાં પણ એવું જ છે કે સાહિત્યમાં જ્યારે વાણી એટલે કે ભાષાને આપણે ઓર વધારે સુંદર બનાવવી હોય, ભાષા સુંદર તો લાગે જ છે અને તેના વાક્યો પણ સુંદર લાગે જ છે, પરંતુ જ્યારે આપણે ભાષાને વધારે સુશોભિત કરવી હોય ત્યારે તેમાં અલંકારનો ઉપયોગ થાય છે. એને આપણે ખાસ ભાષાકીય રૂપોનો પ્રયોજન કરવું પડે છે. તો આવા પ્રયોજન કરીએ ત્યારે તેને અલંકાર કહેવાય. આમ આપણે સાદી ભાષા અને સરળ ભાષામાં યાદ રાખવા માટે માત્ર એટલું જ યાદ રાખવાનું કે જેવી રીતે ઘરેણાં પહેરવાથી આપણે વધુ સુંદર દેખાઈએ છીએ, તેવી જ રીતે ભાષાને વધુ સુંદર બનાવવા અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. આપણે અલંકારની વધારે બે વ્યાખ્યા જોઈએ તો શ્રી આનંદ શંકર ધ્રુવ અને પ્રોફેસર ભોગીભાઈ શાહ દ્વારા જે અલંકારની વ્યાખ્યા આપવામાં આવી છે તે પણ આપણે અહીંયા સમજી લઈએ. આનંદ શંકર ધ્રુવ કહે છે કે મનના ભાવ કે વિચારને વધુ વેધકતાથી કે સચોટતાથી પ્રગટ કરવા વપરાતું વાણીનું સજાવટભર્યું કે શોભાવાળું રૂપ એટલે કે અલંકાર. અને બીજું તો કે ભોગી શાહ કહે છે કે વાણી છટાદાર અને ઉર્મિઓ સચોટ રીતે સાકાર બને અને લેખી અભિવ્યક્તિ વજનદાર બને તે માટે જેનો વિવેકપૂર્વક અને યથાર્થ રીતે ઉપયોગ થાય તે એટલે અલંકાર. બરાબર ને. હવે અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં આનંદ શંકર શું કહે છે તો કે એ જ વસ્તુ કહે છે, થોડા શબ્દો અલગ છે કે મનના ભાવ કે વિચારને, એટલે કે આપણા મનમાં કોઈ ભાવ આવતો હોય કે વિચાર આવતો હોય એને વધુ વેધકતાથી અને સચોટતાથી એટલે કે એને એકદમ ખાસ પ્રકારના એવા સચોટ રીતે પ્રગટ કરવું હોય ત્યારે આપણે વાણીને સજાવવી પડે. વાણીને આપણે સજાવટપણું અને શોભાવાળું રૂપ આપવું પડે. આપણે એમ કહીએ તો કે દમયંતી સુંદર છે, દમયંતીનું મુખ સુંદર છે, તો આ આપણે આપણી વાણીને સજાવી નહીં, આપણે સાદી રીતે બોલ્યા, આ વાક્યને આપણે આ ભાષાને સાદી રીતે આપણે કહી દીધી. એવી જ રીતે આપણે કોઈને એમ કહેવું હોય કે ઓહો તમારો અવાજ સુંદર છે, મીઠો છે, તો આપણે શું કહીએ તમારો અવાજ ખૂબ સુંદર છે, પરંતુ આપણે તેને ખૂબ સારી રીતે સચોટતાથી પ્રગટ કરવા માટે વાણીને સજાવીને એટલે કે શોભાવાળી વાણી બોલીએ તો આપણે એમ કહી શકીએ કે ઓહો તમારો અવાજ, તમારી વાણી તો કોયલ જેવી મીઠી છે. તો આ એક સજાવટપણું આવ્યું, એટલે કે એનામાં આપણે અલંકારનો ઉપયોગ કર્યો, કોયલ જેવી, એટલે આપણે એને કોયલ જેવું એને ઉપમા આપી. આવી રીતે અલંકારમાં જ્યારે આપણે વાણીને સજાવીને બોલીએ છીએ અલંકારમાં ત્યારે એ અલંકાર બને છે ભાષા.
એવી જ રીતે ભોગીભાઈ પણ એમ જ કહે છે, વાણી છટાદાર અને ઉર્મિઓ સચોટ રીતે સાકાર બને અને લેખી અભિવ્યક્તિ વજનદાર બને. એટલે કે આપણે કોઈ વસ્તુને આપણે અભિવ્યક્તિ કરીએ છીએ, એ અભિવ્યક્તિ વજનદાર બનવી જોઈએ, જેનો વિવેકપૂર્વક અને યથાર્થ રીતે ઉપયોગ થવો જોઈએ, ત્યારે તે અલંકાર બને છે. હવે આપણે આગળ જોઈએ અલંકારના પ્રકારો. અલંકારના મુખ્ય 2 પ્રકારો છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. હવે આ અલંકાર છે એના 2 પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. એમાંથી આપણે આપણા ધોરણ 8માં અર્થાલંકારનો જ ખાલી માત્ર અભ્યાસ કરવાનો આવે છે. માટે આપણે અર્થાલંકારનો જ અભ્યાસ કરીશું. તો ચાલો સૌથી પહેલાં આપણે અર્થાલંકારને જોઈએ. હવે જેવી રીતે અલંકારના 2 પ્રકાર હતા, શબ્દ અલંકાર ને અર્થાલંકાર, એવી જ રીતે હવે અર્થાલંકારના પણ પેટા પ્રકાર છે. એટલે કે અર્થાલંકારની પણ અંદર પ્રકારો છે. કેટલા? તો કે 8. સૌથી પહેલાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અનન્વય, વ્યતિરેક, શ્લેષ, સજીવારોપણ અને વ્યાસૃતિ. આ બધા જ એના પ્રકારો છે. પરંતુ આપણા અભ્યાસક્રમમાં ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં આપણે સૌથી પહેલાં શરૂઆતમાં 2 પ્રકારો આવશે, ઉપમા અને રૂપક અલંકાર. તો આપણે આપણા એકમ કસોટીમાં પણ આ બંને અલંકારોના પ્રકારોનો અભ્યાસ કરી લઈશું. આપણી એકમ કસોટીના સિલેબસમાં પણ આ બંને અલંકારો આવશે, જેથી કરીને આપણે આ પહેલો અને ત્રીજો જે છે નંબરમાં ઉપમા અને રૂપક, આ બંને અલંકારો વિશે આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. તો ચાલો સૌથી પહેલાં આપણે જાણીએ કે ઉપમા અલંકાર એટલે શું, અને તેમના ઉદાહરણો દ્વારા ખૂબ જ સારી રીતે અને સરળ રીતે સમજીએ અને યાદ રાખીએ. જુઓ અહીંયા બાળકો, સૌથી પહેલાં તમારે એની વ્યાખ્યા જોવાની છે કે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર કહે છે. બરોબર? વ્યાખ્યા બીજી વખત બોલું છું. ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે તેને ઉપમા અલંકાર કહે છે. હવે તમને પ્રશ્ન થશે કે મેડમ જે વ્યાખ્યા બોલી રહ્યા છે એમાં તમને કાંઈ સમજણ જ નથી પડતી, કારણ કે અમને ખ્યાલ જ નથી કે ઉપમાન કેને કહેવાય ને ઉપમેય કેને કહેવાય. સારું, સૌથી પહેલાં આપણે વ્યાખ્યા ભલે સાંભળી લીધી, પણ અત્યારે આપણે વ્યાખ્યા લખવાની નથી. માત્ર પહેલાં સૌથી પહેલાં તમે એ જાણો કે ઉપમેય કોને કહેવાય અને ઉપમાન કોને કહેવાય. તો સૌથી પહેલાં હું તમને એ સમજાવું છું, ત્યાર પછી તમે વ્યાખ્યા લખશો. ચાલો સમજો કે ઉપમેય કોને કહેવાય. તો કે જે વસ્તુની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવાય. બરોબર? યાદ રહ્યું? બીજી વખત કહું છું, ઉપમેય કોને કહેવાય? તો કે જે વસ્તુની સરખામણી કરવાની છે તે વસ્તુને ઉપમેય કહેવાય છે. અને ઉપમાન કોને કહેવાય? તો કે ઉપમાન જે વસ્તુની સાથે સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમાન કહે છે. ઉપમાન કોને કહે છે? બીજી વખત બોલું છું, જે વસ્તુની સાથે સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમાન કહે છે. બરોબર? હવે આ 2 વસ્તુ તમને સમજાઈ ગઈ, એટલે વ્યાખ્યા પણ તમને સમજાઈ જ ગઈ હશે. બરોબર ને? તો ચાલો ઉદાહરણ તમે જુઓ. હવે ઉદાહરણ દ્વારા તમે વધુ સ્પષ્ટ થઈ શકશો અને વધારે ખબર પડશે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આ ઉદાહરણ છે. જોજો, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. હવે સૌથી પહેલાં આપણે અહીંયા ઉપમેય શોધવાનો છે. તો ઉપમેય કોને કહેવાય છે? તો કે જે વસ્તુની સરખામણી કરવાની છે. હવે અહીંયા દમયંતીનું મુખ છે ને, એની સરખામણી આપણે કરવાની છે. દમયંતીનું મુખની સરખામણી કોના સાથે કરવાની છે? તો કે ઉપમાન સાથે કરવાની છે. બરોબર? એટલે દમયંતીનું મુખ શું થશે? તો કે ઉપમેય થશે. શું થશે? ઉપમેય. અને કોના સાથે સરખામણી કરવાની છે? જે વસ્તુની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહેવાયો. તો અહીંયા દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો દમયંતીનું મુખ કોના જેવું છે? તો ચંદ્ર જેવું. એટલે ચંદ્ર શું થશે? તો કે ઉપમાન થશે. કારણ કે દમયંતીનું મુખ છે એની સરખામણી કોના સાથે કરવામાં આવી? તો કે ચંદ્ર સાથે કરવામાં આવી. માટે ચંદ્ર છે એ ઉપમાન થશે. ખ્યાલ આવી ગયો તમને?
સરળ રીતે યાદ રાખવાનું છે કે ઉપમેય એટલે કે જે વસ્તુની સરખામણી કરવાની છે તે, અને ઉપમાન એટલે કે જે વસ્તુની સાથે સરખામણી કરવાની છે તે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. હવે દમયંતીનું મુખ છે, પરંતુ એને આપણે સરખામણી ચંદ્ર સાથે કરવાની છે, માટે ચંદ્ર ઉપમાન બનશે અને દમયંતીનું મુખ ઉપમેય બનશે. યાદ રહી ગયું? ચાલો હવે એના પછી છે સાધારણ ધર્મ, એટલે કે ઉપમાનવાચક શબ્દ. એટલે કે ઉપમાવાચક શબ્દ શું છે? તો કે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવનાર શબ્દ. એટલે કે એની વચમાં કયો શબ્દ એવો છે કે જેની સરખામણી, એ બંનેની સરખામણી દર્શાવે છે, એવો શબ્દ કયો છે? તો કે જેવું. ઉપમાવાચક શબ્દ કયો છે? તો કે જેવું. શું કામ? તો કે ચંદ્ર જેવું, બરોબર ને? એના જેવું સાધારણ ધર્મ છે, અને વચમાં એ સરખામણી બતાવે છે. એના જેવું, એના સરખું, એની માફક, આ બધા જ એના સાધારણ ઉપમાવાચક શબ્દો છે આ બધા. અને સાધારણ ધર્મ એટલે શું? તો કે ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલો સમાન ગુણ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે માત્ર અહીંયા જો તમે કોઈ પણ જાતના કન્ફ્યુઝન વગર તમે શું કરશો? તો કે અહીંયા જે ત્રીજા નંબરમાં જે હેડિંગ આપ્યું છે ઉપમાવાચક શબ્દ, એની નીચે ડાયરેક્ટ તમે લખી શકશો જેવો, જેવી, જેવું, જેવા, સમાન, માફક, પેઠે, સા, એમ, સમાન, સમણાસ, જેમ. આ બધા શબ્દો છે ને એ ત્રીજા નંબરની અંદર જ તમે એડ કરી નાખશો. આવી રીતે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવતા શબ્દો એમ કરી, અને જેમ કે પછી આ બધા શબ્દો જે લાસ્ટમાં લખ્યા છે ને એ બધા અહીંયા 3 નંબરના ટોપિકમાં જ આવી જશે, બરાબર ને? આને નવું ટોપિક દેવાની જરૂર નથી, એટલે તમે કન્ફ્યુઝ જ ન થાઓ. અને પછી લાસ્ટમાં લખી નાખજો સાધારણ ધર્મ કરીને લખશો ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલો સમાન ગુણ. એટલે કે સમાન ગુણ કયો છે? તો કે સુંદરતાનો. એટલે સુંદર શું છે? તો કે સાધારણ ધર્મ છે. એ બંને છે, ચંદ્ર પણ સુંદર છે ને દમયંતીનું મુખ પણ સુંદર જ છે, એટલે એને સાધારણ ધર્મ કહેવાય. આવી રીતે સાધારણ ધર્મ એટલે કે બંને એક જ વસ્તુ, બંનેને એ જ લાગુ પડતી હોય. ચંદ્ર પણ સુંદર જ છે અને દમયંતીનું મુખ પણ સુંદર જ છે, એટલે બંનેને એક જ વસ્તુ લાગુ પડે છે, એને સાધારણ ધર્મ કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા અભ્યાસ પાઠ્યપુસ્તકમાં છે ને આ ઉદાહરણો આપેલા છે. જો વાંચો. અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી, અને ધરામાં ઢીબી ઢીબીને એ વ્રજ જેવી લાગતી હતી. આ બંને લાઈનો આપેલી છે. હવે બંને વાક્યો તમે વાંચશો ને એટલે ખ્યાલ આવી જશે કે ઉપમાન કયો છે ને ઉપમેય કયો છે. સૌથી પહેલાં આપણે કોને શોધશું? ઉપમેયને, કે જેની સરખામણી કરવામાં આવી છે. તો અહીંયા તમે જોઈ શકશો કે અંધારી રાતે હીરબાઈ જે છે એ ઉપમેય છે. શું કામ? કે હીરબાઈની સરખામણી કરવામાં આવી છે. કોના સાથે? તો કે હીરબાઈ જોગમાયા જેવી. એટલે જોગમાયા શું થશે? તો કે ઉપમાન થશે, કારણ કે હીરબાઈની કોના સાથે સરખામણી કરવામાં આવી છે? તો કે જોગમાયા સાથે. એટલે અહીંયા તમે લખી શકશો કે હીરબાઈ છે એ ઉપમેય છે, જ્યારે જોગમાયા છે એ ઉપમાન છે, અને જેવી એ શું છે? તો કે ઉપમાવાચક શબ્દ છે. આપણે આગળ જોયું ને ત્યારે કે ઉપમાવાચક શબ્દો કયા કયા હોય? તો કે જેવો, જેવું, સમાન, માફક, આ બધા ઉપમાવાચક શબ્દ છે. અને અહીંયા પણ જેવી છે એ કેવું છે? તો કે ઉપમાવાચક શબ્દ છે, લાગતી હતી, બરોબર. હવે અહીંયા કને આપણને ખ્યાલ આવી ગયો કે ઉપમાન કોણ છે, ઉપમેય શું છે. ચાલો પછી છે ધરામાં ઢીબી ઢીબીને એ વ્રજ જેવી લાગતી હતી. તો અહીંયા કને ઉપમાન અને ઉપમેય કયા કયા છે? તો આપણે અહીંયા જોઈ શકશું કે ધરામાં ઢીબી ઢીબીને એ વ્રજ જેવી લાગતી હતી. વ્રજ સાથે એને સરખામણી કરવામાં આવી છે, એટલે કે વ્રજ છે એ અહીંયા કને ઉપમાન થશે. વ્રજ એ શું થશે? ઉપમાન થશે. એટલે કે વ્રજ એટલે કે લોખંડ. ધરામાં ઢીબી ઢીબીને એ, એટલે કે અહીંયા કને એને કોના સાથે સરખામણી કરવામાં આવી છે? તો કે વ્રજ સાથે. બીજા વાક્યમાં એની સરખામણી વ્રજ સાથે કરવામાં આવી છે. આમ અહીંયા એ હીરબાઈની જ સરખામણી કરવામાં આવતા વ્રજ સાથે, એટલે કે અહીંયા હીરબાઈ જ રહેશે ઉપમેય, અને વ્રજ છે એ ઉપમાન થઈ જશે.
હજી એક વખત પાછા ઉપમેય અને ઉપમાનને તમે યાદ રાખી લો, જેથી કરીને તમારી ભૂલ ન થાય. ઉપમેય એટલે કે જેની સરખામણી કરવાની હોય તે. બરાબર. દમયંતીનું મુખ એ શું છે? તો કે એની સરખામણી કરવાની છે. દમયંતીના મુખની આપણને સરખામણી કરવાની છે કોઈક સાથે. અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. બરોબર. આ એ બંનેના વ્યાખ્યા સમજી લેજો, યાદ રાખી લેજો. પછી છે એક નવો ઉદાહરણ કે આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. તો અહીંયા તમે જોઈ શકશો કે આ ખેલાડી જે છે એ શું કોણ છે? તો કે ઉપમેય છે. કારણ કે ખેલાડીની આપણને સરખામણી કરવાની છે, પણ કોના સાથે સરખામણી કરવાની છે? એટલે કે ઉપમાન. ઉપમાન કોણ છે અહીંયા? તો કે સચિન તેંડુલકર. કારણ કે એ ખેલાડીને સચિન તેંડુલકર જેવો માનવામાં આવે છે. બરાબર. હવે અહીંયા જેવો છે એ શું છે? તો કે ઉપમાવાચક શબ્દ. આવી રીતે અહીંયા જો નીચે લખ્યું છે કે આ વાક્યમાં ખેલાડી ઉપમેય છે, સચિન તેંડુલકર ઉપમાન છે અને જેવો એ ઉપમાવાચક શબ્દ છે. ચાલો આગળ વધીએ. આપણે બીજા અન્ય ઘણા બધા ઉદાહરણો દ્વારા આપણે આ ઉપમા અલંકારને ખૂબ સારી રીતે સમજીએ, યાદ રાખીએ. આ બીજા બધા અન્ય ઉદાહરણો આપણે જોઈએ એનાથી પહેલે તમે ઉપમાવાચક શબ્દો જોઈ લો, જેથી કરીને આ શબ્દો તમને યાદ હશે તો તમને કોઈ પણ અઘરું વાક્ય લખ્યું હશે એમાં આ ઉપમાવાચક શબ્દોનો પ્રયોગ થયો જ હશે. અને તમને જો કદાચ એ ઉદાહરણ સમજમાં ના આવે, પરંતુ તમે આ ઉપમાવાચક શબ્દો અંદર પ્રયોગ કરેલા જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ ઉપમા અલંકાર છે. ઘણી વખત શું થતું હોય છે કે ઘણી વખત ઉદાહરણો એટલા બધા આપેલા હોય છે અને ઉદાહરણો આપણને ઓળખવાના હોય છે કે આ ઉદાહરણો કયા અલંકારના છે તો ઓળખાવો. આવો પણ પ્રશ્ન ઘણી વખત પેપરમાં પૂછાતો હોય છે. ત્યારે તમને એ ઉદાહરણ સમજાતું નથી અને એ ઉદાહરણ તમને અઘરું લાગે છે અને અલંકાર કયો છે એ તમે સમજી નથી શકતા. ત્યારે તમને ઉપમાવાચક શબ્દો યાદ રાખવાના. જેવો, જેવું, જેવી, સમાન, સમામ, માફક, તણા, સમોવડું, સરીખું, આ બધા ઉપમાવાચક શબ્દો છે. અને ઉદાહરણમાં જો આ બધામાંથી કોઈ પણ એક શબ્દ એમાં હોય, પ્રયોગ થયેલો હોય, તો તમને સમજી જવાનું કે આ ઉપમા અલંકારનો ઉદાહરણ છે. બરાબર. આ બધા જ હું અત્યારે જેટલું તમને સમજાવી રહ્યું છું એ બધું જ તમારી બુકમાં લખવાનું છે. લાઇનસર જ લખવાનું છે, જેવી રીતે આપણે લાઇનસર સમજીએ છીએ અત્યારે, જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય. ચાલો હવે વારાફરતી આપણે ઘણા બધા એવા ઉદાહરણો જોઈએ છીએ અને આ બધા જ ઉદાહરણો ઉપમા અલંકારના જ છે. હૈયું તો હિમાલય જેવું છે. બરાબર. હવે તમે કહેશો કે આમાં ઉપમેય કોણ છે ને ઉપમાન કોણ છે? ચાલો બોલો. વેરી ગુડ. હૈયું છે એ ઉપમેય છે અને હિમાલય છે એ ઉપમાન છે. અને જેવું શું છે? ઉપમાવાચક શબ્દ. બરાબર. સમજાઈ ગયું ને? હવે કોઈ જ પ્રકારની મુશ્કેલી નહીં હોય. ચાલો બીજું ઉદાહરણ છે. કેતકીના સોટાની જેમ રજપૂતાણી ટટાર થઈ. કેતકીના સોટાની જેમ રજપૂતાણી ટટાર થઈ. જો આ ઉદાહરણ તમે વ્યવસ્થિત સમજજો બરાબર હો, કારણ કે આમાં સૌથી પહેલાં ઉપમાન આપેલું છે. કારણ કે કેતકીના સોટાની જેમ એટલે કે કેતકીનો જે સોટો છે એની જેમ એટલે આ ઉપમાન થયું. અને રજપૂતાણી એટલે રજપૂતાણી કોણ છે? રજપૂતાણી એ ઉપમેય છે. શું કામ? કે રજપૂતાણીની કેતકીના સોટા સાથે સરખામણી કરવામાં આવી છે અને જેમ છે એ ઉપમાવાચક શબ્દ છે. ચાલો આના પછીનું ઉદાહરણ જોઈએ. ત્યાર પછી છે ઉદાહરણ. તે રાજા સિંહ જેવો શૂરવીર હતો. હવે અહીંયા તમે જોઈ શકશો કે તે રાજા સિંહ જેવો શૂરવીર હતો. હવે રાજા કેવો હતો? તો કે શૂરવીર હતો. પણ કોના જેવો? તો કે સિંહ જેવો. એટલે રાજા છે એ ઉપમેય થશે અને સિંહ શું થશે? ઉપમાન. અને જેવો શું થશે? ઉપમાનવાચક શબ્દ. વેરી ગુડ. ત્યાર પછી છે અનિલ સિંહ ઝટ સાંઠળી ઉપડી. સી એટલે કે સરખું, અનિલ એટલે પવન, પવનની જેમ ઝટ સાંઠળી ઉપડી. સાંઠળી છે એ કેવી રીતે ઉપડી? તો કે અનિલ એટલે પવનની જેમ. બરાબર ને? એટલે અહીંયા પવન સી
झट साठड़ी उपड़ी, साठड़ीनी जेम उपड़ी पवन, पवन छे साठड़ीनी जेम उपड्यो छे। अने त्यार पछी छे अहींया सी छे ए उपमा वाचक शब्द छे, ए तमने ख्याल ज आवी गयो हशे। कंचन जेवी काया फूलराणी सी चंबेली, कंचन जेवी काया फूलराणी सी चंबेली। जो अहींया બે તમને આપેલા છે ઉપમાવાચક શબ્દ જેવી અને સી, બરાબર ને? અહીં તમને શોધવાનું છે ઉપમાન કયો છે ને ઉપમેય કયો છે, એ તમે શોધી લેશો ને? હા, વેરી ગુડ. હવે તમને જેટલા પણ ઉદાહરણો આપું છું એ બધાના જ તમને ઉપમાન અને ઉપમેય નીચે અંડરલાઇન કરીને તમારી બુકમાં લખવાનું છે. કેવી રીતે લખવાનું છે જો હું એકવાર સમજાવી દઉં છું તમને. કંચન જેવી કાયા, કંચન છે એ એની નીચે અંડરલાઇન કરવાનું છે અને એ શું છે એ લખવાનું છે, અને કાયા શું છે એ અંડરલાઇન કરીને લખવાનું છે. ફૂલરાણીની નીચે અંડરલાઇન કરવાની છે ને એ શું છે, ઉપમેય છે કે ઉપમાન, તે લખવાનું છે. ને ચંબેલીની નીચે અંડરલાઇન કરીને લખવાનું છે તમને એ ઉપમા છે, ઉપમાન છે કે ઉપમેય છે એ પણ લખવાનું છે. એવી જ રીતે દમયંતીનું મુખ ચંદ્ર સમૂહ છે, અહીંયા પણ તમારે અંડરલાઇન કરીને લખવાનું છે. દમયંતીનું મુખની નીચે પણ તમે અંડરલાઇન કરીને લખવાનું છે કે એ શું છે, ઉપમાન કે ઉપમેય. અને ચંદ્રની નીચે પણ અંડરલાઇન કરીને લખવાનું છે ઉપમાન છે કે ઉપમેય છે, બરાબર. પછી ત્યાર પછી છે પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે છે. તો અહીંયા પુરુષોની નીચે અંડરલાઇન કરવાની છે, એ શું છે એ લખવાનું છે. ને સ્ત્રીઓની નીચે પણ અંડરલાઇન કરીને લખવાનું છે કે એ શું છે, ઉપમાન કે ઉપમેય, બરાબર. ત્યાર પછી ઉદાહરણ છે તમે તો સુરવીર સમાન બળવાન છો. તો અહીંયા સુરવીરની નીચે અંડરલાઇન કરવાની છે, તેમજ બળવાનની નીચે પણ અંડરલાઇન કરવાની છે, અને તે શું છે, ઉપમાન કે ઉપમેય, તે લખવાનું છે. ત્યાર પછી ઉદાહરણ છે શરૂઆતમાં એ લોકો વાઘ જેવા લાગતા હતા. તો અહીંયા એ લોકો જે છે એની નીચે અંડરલાઇન કરવાની છે, ને વાઘની નીચે પણ અંડરલાઇન કરવાની છે. એમાં બંનેની નીચે લખવાનું છે કે ઉપમાન શું છે ને ઉપમેય કયો છે, બરાબર. ત્યાર પછી છે કાળ સમોવડા તરંગ ઉપર ઉછાળે આર્ત માનવ, કાળ સમોવડા તરંગ ઉપર ઉછાળે આર્ત માનવ. અહીંયા કાળ છે એની નીચે તમે અંડરલાઇન કરશો અને તરંગની નીચે પણ અંડરલાઇન કરશો અને તમે લખશો કે ઉપમાન છે કે ઉપમેય, કયો ઉપમાન છે અને કયો ઉપમેય છે. ત્યાર પછીનું ઉદાહરણ છે ધીમે ધીમે ડગ ભરતો કોઈ મત ગજેન્દ્રની માફક, ધીમે ધીમે ડગ ભરતો કોઈ મત ગજેન્દ્રની માફક. તો અહીંયા કોઈ મત છે એ એની નીચે અંડરલાઇન કરશો, તેમજ ગજેન્દ્રની નીચે પણ અંડરલાઇન કરીને લખશો કે કયું ઉપમાન છે અને કયું ઉપમેય છે. નાગરવેલ જેવી નાનકડી નાર વાંકી. તો નાગરવેલ તેમજ નાનકડી નાર, આ બંનેની નીચે અંડરલાઇન કરીને તમને ઉપમાન અને ઉપમેય શોધવાનો છે. ચાલો, તો હવે અહીંયા આપણે ઉપમા અલંકાર પૂર્ણ કરીએ છીએ. આશા કરું છું કે તમને આ ઉપમા અલંકાર ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે. સમજાઈ ગયું ને? વેરી ગુડ. તો ચાલો બાળકો, આપણે હવે આ ઉપમા અલંકાર તો સમજી લીધું, પણ આપણે સિલેબસમાં હજી રૂપક અલંકારનો પણ અભ્યાસ કરવાનો છે. તો આપણે નેક્સ્ટ હવે અભ્યાસ કરીએ રૂપક અલંકાર. અહીંયા તમારે મેં શરૂઆતથી અહીંયા લાસ્ટ જે આ ઉદાહરણ છે ત્યાં સુધી મેં જેવી રીતે લાઇનમાં તમને સ્લાઇડ સાથે સમજાવ્યું છે એવી જ રીતે તમારે તમારી બુકમાં પણ લખી નાખવાનું છે. તો તમે બધાએ જ તમારી બુકમાં અલંકારનું હેડિંગ લગાડીને શરૂઆતથી જે વ્યાખ્યા, ઉદાહરણો, આ બધું જ તમે લાઇનસર વ્યવસ્થિત રીતે લખી નાખશો સુંદર અક્ષરે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે રૂપક અલંકાર વિશે સમજીએ કે રૂપક અલંકાર કોને કહેવાય. રૂપક અલંકાર એટલે કે ઉપમાન અને ઉપમેયને એકરૂપ બતાવવામાં આવે છે, એને રૂપક અલંકાર કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ઉપમા અલંકાર જોયું ત્યારે આપણે શું વ્યાખ્યા સમજી હતી કે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખાપણું બતાવવામાં આવે, એટલે કે એકરૂપતા નહીં, એના જેવું બતાવવામાં આવે, એના સમાન બતાવવામાં આવે, એના જેવું
એટલે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. ચંદ્ર છે એવું બતાવવામાં આવતું નથી. જ્યારે અહીંયા થોડું અલગ થશે એટલે કે એમાં એકરૂપતા, એટલે કે જાણે કે એક જ છે, બંને વસ્તુ એક જ છે, એમાં કોઈ જેવું જેવી નથી. બરાબર. તો અહીંયા કને એકરૂપતા બતાવવામાં આવી છે, એને રૂપક અલંકાર કહેવાય. સરખાપણું અહીંયા બતાવવામાં આવશે નહીં, જેથી કરીને સમાનવાચક શબ્દો અહીંયા હશે નહીં. જેવું, જેવી, જે ઉપમા અલંકારમાં હતું એ અહીંયા નહીં હોય. અહીંયા ડાયરેક્ટલી જે પણ વાક્ય હશે એનામાં સરખાપણું હશે. કોઈ નાની વસ્તુ હશે અથવા તો કોઈ નીચી વસ્તુ હશે અને ઊંચી વ્યક્તિ સાથે એકરૂપતા બતાવી દેવામાં આવી હશે. જો અહીંયા વ્યાખ્યા, જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે છે તેને રૂપક અલંકાર કહે છે. અને દાખલા તરીકે અહીંયા અને ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. દમયંતીનું મુખ ચંદ્ર છે. બરાબર. જ્યારે આપણે ઉપમા અલંકારમાં એમ લખ્યું હતું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. બરાબર. ત્યાં કને આપણે ચંદ્ર જેવું લખ્યું હતું, એટલે કે ચંદ્ર સમાન એનું સુંદર છે. જ્યારે અહીંયા એકરૂપતા બતાવવી છે, જાણે કે એક જ છે વસ્તુ. દમયંતીનું મુખ ચંદ્ર છે. દમયંતીનું મુખ શું છે? તો કે ચંદ્ર જ છે. બંને એક જ વસ્તુ છે. દમયંતીનું મુખ પણ ને ચંદ્ર બંને એક જ વસ્તુ છે. ઉમરા તો ડુંગરા થયા રે, પાદળ થયા પરદેશ. આ બીજું ઉદાહરણ છે કે ઉમરા તો ડુંગર થયા રે, પાદર થયા પરદેશ. એટલે કે ઉમરા જે હોય છે એ ડુંગર થઈ ગયા, એટલે કે એ ડુંગર જેવા છે, એટલે કે એમાં કોઈ સરખામણી નથી, એ ડુંગર જ છે એમ બતાવી દેવામાં આવ્યું. ત્યાર પછી છે ઉદાહરણ, જીવનવાળી ખીલવવી મુશ્કેલ છે. જુઓ અહીંયા મિત્રો, જીવન અને વાળી બંનેને એકરૂપ બતાવી દેવામાં આવ્યા છે. જીવન અને વાળીને અલગ અલગ કે એના જેવું નથી, કે જીવન જેવું વાળી કે જીવન જેવી વાળી, એવું નથી. જીવન વાળી બંને એક જ છે. પ્રીતિ કાંઠાના અમે પંખીડા, પ્રીતમ સાગર વિના સુનાજી. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રીતિ અને કાંઠા બંને અલગ અલગ વસ્તુ નથી. પ્રીતિ અને કાંઠો બંને એક જ વસ્તુ બતાવી દેવામાં આવી છે. તેમજ બીજું એની સાથે જ જોડાયેલું છે પ્રીતમ સાગર. પ્રીતમ સાગર બંને અલગ અલગ શબ્દ નથી, કે પ્રીતમ જેવો સાગર કે સાગર જેવો પ્રીતમ. પ્રીતમ સાગર એકરૂપ બતાવી દેવામાં આવ્યું છે. ત્યાર પછી ઉદાહરણ છે, તું ઢાળ ઢોળિયો હું ગઝલનો દીવો કરું. એટલે કે ઢાળ ને ઢોળિયાને એક જ રૂપ આપી દેવામાં આવ્યું છે, કે ઢાળ જેવો ઢોલિયો નહીં, ઢાલ અને ઢોલિયો બંને એક જ રૂપ છે. ગઝલનો દીવો કરું, ગઝલનો દીવો એક જ વસ્તુ આપી દેવામાં આવી છે. નો સાથે સંબંધ બતાવી દેવામાં આવ્યું છે, એના જેવું નહીં. ગઝલ જેવો દીવો નહીં, ગઝલનો દીવો એક જ રૂપ બતાવી દેવામાં આવ્યું છે. ત્યાર પછી છે પરિશ્રમ એ જ પારસમણી છે. એટલે કે એના જેવ એ જ છે. જ શબ્દથી એને એકરૂપ કરી દીધું છે. પરિશ્રમ પારસમણી જ છે. પરિશ્રમ જેવી પારસમણી નહીં, કે પરિશ્રમ જેવો પારસમણી નહીં. તો તમે આ ઉદાહરણ દ્વારા રૂપક અલંકારને ખૂબ સારી રીતે સમજી લીધા હશે. હજી પણ આપણે બીજા એના ઉદાહરણો સમજીએ, જેથી તમને રૂપક અલંકાર પણ સ્પષ્ટ થઈ જાય. જો અહીંયા બે ઉદાહરણો આપેલા છે, જે આપણા પાઠ્યપુસ્તકમાં પણ આ જ બે ઉદાહરણો આપેલા છે. સંસાર સાગર તરવો વશમો છે અને એનું મુખ કમળ ખીલી ઉઠ્યું. અહીંયા તમે પહેલા વાક્યમાં જુઓ છો કે ઉપમેય કયું છે, તો કે સંસાર, અને એવી જ રીતે ઉપમાન કયું છે, તો કે સાગર. હવે ઉપમેય ને ઉપમાનને બંનેને એક સમાન બતાવી દેવામાં આવ્યું છે, એક રૂપ બતાવી દેવામાં આવ્યું છે, કે સંસાર અને સાગર. સંસાર જેવો સાગર નહીં, પણ સંસાર સાગર બે એક જ વસ્તુ છે, એક રૂપ છે, એટલે કે રૂપક અલંકાર બની ગયો છે. અને જ્યારે બીજા ઉદાહરણમાં તમે જોશો કે એનું મુખ કમળ ખીલી ઉઠ્યું. મુખ જેવું કમળ નથી લખ્યું, મુખ કમળ એક રૂપ બતાવી દેવામાં આવે છે, કે મુખ જ કમળ છે ને કમળ જ મુખ છે. બરાબર ને? એટલે અહીંયા મુખ કમળ છે એ એક રૂપ હોવાથી આ રૂપક અલંકારનો ઉદાહરણ છે. હવે
વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે ઉપમા અલંકાર સમજ્યા ત્યારે મેં તમને કહેલું કે તેના ઉપમાવાચક શબ્દો છે એ યાદ રાખી લેવાના, જેથી કરીને આપણને ક્યારેક પેપરમાં ઉદાહરણોને ઓળખાવીને અલંકાર લખો, અલંકારનું નામ લખો એમ પૂછવામાં આવે ત્યારે આપણે ઉપમાવાચક શબ્દો યાદ હોય તો જલ્દીથી આપણે કોઈ પણ મૂંઝવણ વગર એ અલંકારને ઓળખી શકીએ છીએ, એ અલંકારના ઉદાહરણને જલ્દીથી ઓળખી શકીએ છીએ. એવી જ રીતે રૂપક અલંકારને ઓળખવા માટે પણ એક વસ્તુ યાદ રાખવાની કે રૂપક અલંકારમાં ઉપમેય અને ઉપમાન સંબંધ વિભક્તિ એટલે કે ષષ્ઠી વિભક્તિ, તો એ છઠ્ઠી વિભક્તિ એનું નામ છે સંબંધ વિભક્તિ. એ વિભક્તિમાં નું, નો, ની, નું, ના જેવા અનુક પર જોડાયેલા હોય છે. એટલે કે રૂપક અલંકારના ઉદાહરણોમાં શું હશે તો કે ના, નું, ની, નો આવાથી એ વાક્યો જોડાયેલા હશે. બરાબર. પછી બીજું છે રૂપક અલંકારમાં ઉપમેય અને ઉપમાન એટલે સંયોજકથી પણ જોડાઈને એકરૂપતા દર્શાવતા હશે. બરાબર. આ બે છે એને રૂપક અલંકારના ઉદાહરણોને જલ્દીથી ઓળખવાની ટ્રીક છે. બરાબર. કે એ રૂપક અલંકારમાં ઉદાહરણોમાં શું શું હશે તો કે નો, ની, નું, ના જેવા અનુગો પણ હશે અને ક્યારેક અમુક ઉદાહરણોમાં એટલે સંયોજક પણ હશે, જેથી કરીને તમે જલ્દીથી ઓળખી શકશો કે આ રૂપક અલંકારનું ઉદાહરણ છે. બાકી તો તમને ઊંડાણપૂર્વક રૂપક અલંકારની સમજ તો મળી જ ગઈ છે, પણ તમે જો આ વસ્તુ યાદ રાખશો તો તમે જલ્દીથી રૂપક અલંકારના ઉદાહરણો પણ બનાવી શકશો બીજા તમારી રીતે, અને તેના ઉદાહરણોને તમે જલ્દીથી ઓળખી પણ શકશો. માટે આ તમારે યાદ રાખવું જરૂરી છે. તો ચાલો આજે આપણે હજી રૂપક અલંકારના બીજા ઉદાહરણો પણ તમારી સામે હું બતાવું છું, જેથી કરીને તમને રૂપક અલંકાર ખૂબ સારી રીતે યાદ રહી જાય. પેલું ઉદાહરણ છે દમયંતીનું મુખ ચંદ્ર જ છે. જ આવ્યું ને, મેં તમને કહ્યું હતું ને કે જ તો આવશે જ. પછી અમેરી સૂકું રૂનું પૂમડું તમે અત્રે રંગીલા રસદાર. અમેરી સૂકું રૂનું પૂમડું, નું આવ્યું, રૂનું, નું આવ્યું ને, અનુગ આવ્યો નું, એટલે કે આ રૂપક અલંકારનું ઉદાહરણ છે. તું ઢાળ ઢોળ્યો હું ગઝલનો દીવો કરું. નો આવ્યો. પછી ચોથો છે બપોર એક મોટું શિકારી કૂતરું છે. અહીંયા કોઈ અનુગ નથી, કોઈ સંયોજક નથી, પરંતુ આપણને વાંચતા જ ખ્યાલ આવી જશે, કારણ કે આ ખૂબ જ સરળ ઉદાહરણ છે. જુઓ અહીંયા બપોર અને મોટું શિકારી કૂતરું છે, એટલે કે બંનેને એકરૂપ બતાવી દેવામાં આવ્યું છે. ખૂબ સરળ ઉદાહરણ છે કે બપોર એક મોટું શિકારી કૂતરું છે. બપોરને શિકારી કૂતરું જ માની લેવામાં આવ્યું છે. એનામાં કોઈ ઝંઝટ જ નથી કે જે, જેવું, નું, ની કાંઈ જ નથી. સીધું એને એક રૂપ દઈ દીધું છે કે બપોર શું છે તો કે શિકારી કૂતરું જ છે. બરાબર ને, એટલે એ રૂપક અલંકારનું ઉદાહરણ થશે. ત્યાર પછી છે પણની પેટીમાં પારસ છે પડ્યો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ની છે એ અનુગ છે. પણની પેટીમાં પારસ, પારસ એટલે પારસમણીને અહીંયા બતાવવામાં આવ્યું છે, અને પોતાની જાત સાથે બતાવ્યું છે કે પારસમણી અને હું બંને એક જ જેવા છીએ. ગાંધીજી એટલે ભારતના રાષ્ટ્રપિતા, અહીંયા એટલે એ સંયોજકથી જોડાયેલો છે. ગાંધીજી બીજા કોઈની પણ રાષ્ટ્રપિતા જ છે, એક રૂપ જ છે. ગાંધીજીને રાષ્ટ્રપિતા એક જ વસ્તુ છે, એનામાં કાંઈ જેવું, જેવી કાંઈ જ નથી. પછી છે હવે તો શ્રાવણ મહિનો એટલે અમૃત કાકીનો આરાધ્ય દેવ. અહીંયા તમે જોઈ શકશો કે એટલે છે એ સંયોજકથી આ વાક્ય જોડાયેલું છે, અને શ્રાવણ મહિનો એટલે કે અમૃત કાકીનો આરાધ્ય દેવ. આરાધ્ય દેવ એટલે કે શ્રાવણ મહિનો એટલે કે આરાધ્ય દેવ અમૃત કાકીનો. આ બંને વસ્તુને એક જ બતાવવામાં આવી છે, એમાં કોઈ જ પ્રકારનું સરખાપણું, સમાનપણું, જેવું, જેવી કાંઈ જ નથી. તો હવે અહીંયા રૂપક અલંકારના ઉદાહરણોથી તમને રૂપક અલંકાર પર ખૂબ સારી રીતે સમજાઈ ગયો છે. આશા કરું છું કે તમને ઉપમા અને રૂપક બંને અલંકારોની ખૂબ જ સ્પષ્ટ સમજ મળી ગઈ હશે.
તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રૂપક અલંકાર પણ તમારી બુકમાં લખી નાખવાનો છે. જેવી રીતે મેં વિડીયોમાં સમજાવ્યું છે, એક વારાફરતી વ્યાખ્યા, ઉદાહરણો, એ બધું જ તમારે લાઇનસર જ વિડીયોમાં જેવી રીતે છે એવી રીતે તમારે તમારી બુકમાં પણ લખી નાખવાનું છે. બરાબર. હવે ઉપમા અલંકાર પૂર્ણ થાય ત્યાર પછી નવા પેજમાં તમે રૂપક અલંકારનું નામ દઈને ત્યાર પછી રૂપક અલંકાર પણ લખી નાખશો. તો આ બંને અલંકારને ખૂબ સારી રીતે સુંદર અક્ષરોમાં તમારી બુકમાં લખી નાખજો અને લખાઈ જાય ત્યાર પછી તમે મને ફોટો પાડીને મોકલી આપશો. થેન્ક યુ.